રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા જ્યોતિન્દ્રાદિત્યસિંહ જાડેજા પરિવાર દ્વારા ભગવાન શ્રી ઠાકોરજી વિવાહનો અવલૌકિક અવસર યોજાતો, જે બાદ કોલેજ ચોકમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં અલગ અલગ સંસ્થાઓ અને જ્ઞાતિજનો દ્વારા જ્યોતિન્દ્રાદિત્યસિંહ જાડેજાનો સન્માન સમારોહ યોજાતો. ફટાકડાની આતશબાજી કર્યા બાદ ભવ્ય લોક ડાયરો પણ યોજાતો, ત્યારે કીર્તિદાન ગઢવી, કિંજલબેન દવે સહિતના ગુજરાતના નામાંકિત કલાકારોએ રમઝટ બોલાવતા 10, 20, 50, 100 અને 500 રૂપિયાની નોટોનો વરસાદ થયો હતો. મોટી સંખ્યામાં લોક ડાયરો માણવા લોકો આવી પહોંચ્યા હતા. ડાયરામાં એકત્ર થયેલી રકમ તમામ ગૌશાળા અને ધાર્મિક મંદિરોના લાભાર્થી આપવામાં આવશે હોવાનું જણાવાયું હતું. લોક ડાયરા દરમિયાન સાંસદ પરસોત્તમ રૂપાલા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, પૂનમબેન માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા, ડોક્ટર ભરત બોગરા, ઉદય કાનગડ, કૌશિક વેકરિયા સહિતના આગેવાનો, અગ્રણીઓ અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તો લોક ડાયરામાં જ્યોતિન્દ્રાદિત્યસિંહ જાડેજા પર રૂપિયાનો વરસાદ થયો હતો, જ્યારે સાંસદ પૂનમબેન માડમે પણ રૂપિયા ઉડાવ્યા હતા અને ગોંડલમાં પ્રથમવાર જ તુલસી વિવાહનું ભવ્ય અને અંધકેરું આયોજન કરવામાં આવ્યું હતું, કે જેમાં ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ રામભાઈ મોકરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, સર્વે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, મહેન્દ્રભાઈ પાડલિયા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક સહિત મહાનુભાવો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.